પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના નિવેદનને નરેશ પટેલનું સમર્થન. ખોડલધામના ચેરમેન નરેશ પટેલે દરેક સમાજની દીકરીઓને અપીલ કરી. ભગવાન અને માતા પિતા પર ભરોસો રાખવાની નરેશ પટેલે અપીલ કરી છે. કહ્યું કે આજે દરેક સમાજ માટે આ પ્રશ્ન ખૂબ ગંભીર બની ગયો છે. પ્રેમ કરવો કોઈ પાપ નથી, પરંતુ ખોટા પાત્ર સાથે ફસાઈ જાય છે. કાચી ઉંમરની દીકરીઓ સોશિયલ મીડિયામાં ખોટા આકર્ષણોમાં ફસાય છે. દીકરીઓને અપીલ છે કે બહુ ચકાસણી કરીને આગળ વધો. દીકરીઓને જે મળવાનું છે એ કોઈ લઈ નથી જવાનું. જેની ઘરે દીકરી હોય તેને ખબર હોય કેવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે. આકર્ષણમાં ન આવીને સાચા રસ્તે ચાલવાની નરેશ પટેલે અપીલ કરી છે. તો ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે પણ આ જ પ્રકારનું એક નિવેદન આપ્યું હતું, જેને નરેશ પટેલે પણ સમર્થન આપ્યું છે. ખોડલધામના ચેરમેન છે નરેશ પટેલ, જેમણે દરેક સમાજની દીકરીઓ માટે આ અપીલ કરી છે. કહ્યું કે ભગવાન અને માતા પિતા પર ભરોસો રાખો. અને સાથે પણ કહ્યું આજે દરેક સમાજ માટે આ પ્રશ્ન ખૂબ ગંભીર અને મોટો બની ગયો છે. સાથે એ પણ કહ્યું તેમણે અપીલ કરતા કે ભાઈ પ્રેમ કરવો એ પાપ નથી, પરંતુ ખોટા પાત્ર સાથે ફસાઈ જતા હોય છે તો ખોટા પાત્રની પસંદગી ન થાય તેનું ધ્યાન રાખવું. કાચી ઉંમરની દીકરીઓ સોશિયલ મીડિયામાં જે ખોટા આકર્ષણો, ખોટા પ્રલોભનો એ ઉભા કરવામાં આવતા હોય છે, આપવામાં આવતા હોય છે, તેમાં ફસાઈ જતી હોય છે. તો દીકરીઓને અપીલ પણ કરી, ખૂબ ચકાસણી કરો અને ત્યાર પછી તમે કોઈ પણ એ સંબંધમાં આગળ વધો. હવે સાથે પણ દીકરીઓને કહ્યું કે દીકરીઓને જે મળવાનું છે એ કોઈ લઈ નથી જવાનું. ये भाग जाती है ना, और कोई प्रेग्नेंट होकर पकड़ा जाता है, कोई बच्चे को पैदा कर देता है, बाद में पकड़ा जाता है. न मैके स्वीकार नहीं करता है, न ससुराल. तो इसका माँ बाप कौन? सरकार. आप सबके ये पराक्रम है. मत करिए पराक्रम. मेरा बेटा बेंगलोर में पढ़ने के लिए भेजा था. मैंने उसको ये कहा कि बेंगलोर की कोई बेटी आपको पसंद है तो मुझे बता देना, मैं विवाह कर दूंगी. लेकिन पसंद ही नहीं किया. पढ़कर वापस आया. उसने कहा कि मम्मी आप देखो, बस यदि आपने पसंद किया है और आपका प्रेम उनके साथ है, उनका भी प्रेम आपके साथ है, तो जब तक पगभर न हो, आत्मनिर्भर न हो, तब तक नो मैरिज. ये आपकी संकल्प होनी चाहिए. દરેક સમાજમાં મોટી સમસ્યા છે. આનું નિવારણ દરેક સમાજના આગેવાનોએ ભેગા થઈ અને એક કમિટી રચવી જોઈએ અને એમાં ખોડલધામને જ્યાં પણ ભાગરૂપ બનવું પડશે ત્યાં અમે પહેલ કરશું અને આ મોટો વિષય છે, આ વિષયને ગમે એમ કરીને આપણે દબાવવું. દીકરીઓને સલાહ આપી? બિલકુલ બિલકુલ. દીકરીઓને તો વર્ષોથી અમે સલાહ આપી જ છીએ. પ્રેમ કરવો એ કોઈ પાપ નથી, પણ પ્રેમ કોની સાથે થાય છે, માવતરની આપણને પરમિશન મળે છે કે નહીં, આ બહુ મહત્વની વાત છે. નરેશભાઈ, દીકરીઓ જે પ્રેમની વાત આવે છે, એક આંતરી ખોટી રીતના આંતરી લાગણીઓમાં ગણાઈ જાય છે, ખોટી લાગણીઓમાં ફસા જતું હોય એવી કિસ્સાઓ સમય ફરતા જેમ સમય ફરતો જાય છે એમ આ બધા પ્રશ્નો આવવાના. સોશિયલ મીડિયાનો જમાનો છે. દીકરીઓ કાચી ઉંમરની હોય, ગમે રીતે એટ્રેક્ટ થતી હોય અને આમાં ક્યાંક ક્યાંક ઘણી જગ્યાએ ફસાતી હોય. તો દીકરીઓને પણ મારી આ તકે આજના દિવસે ખાસ વિનંતી છે અને લાગણી છે કે આમાં બહુ ચકાસી અને ક્યાંય એટ્રેક્ટ થવાની જરૂર નથી. પ્રભુ પર ભરોસા રાખવો, ભગવાન ઉપર ભરોસા રાખવો. જે આપણને મળવાનું છે અહીંથી કોઈ છીનવી નથી જવાનું. એટલે કોઈ જાતનું એટ્રેક્શન ન થાય અને દીકરીઓ વ્યવસ્થિત રીતે માવતરનું માની અને આગળ વધે એવી આ તકે વિનંતી કરું. એક તમે પણ એક પિતા છો, કે કોઈ પિતા કે માતા એવું વિચારે કે દીકરીને નબળું પડે, દીકરીઓ જે રીતના પગલા ભરી રહી છે? બહુ દુઃખની વાત છે. જેની ઘરે દીકરી હોય ને ખબર હોય કે આ પરિસ્થિતિ જેની ઘરે પેદા થાય તો શું થઈ શકે. એટલે દીકરીઓને ફરીથી મા બાપ તો ઈચ્છતા જ હોય કે એની દીકરી બહુ સારા ઘરે જાય, સારી જગ્યાએ પ્રસ્થાપિત થાય, પણ જ્યારે આવા પ્રશ્નો હોય ત્યારે દુઃખની વાત છે. દીકરીઓને ફરીથી અપીલ અને વિનંતી કરું છું કે એટ્રેક્શનમાં ન આવી અને સાચા પગલે સાચા રસ્તે જાય.